સરહદ ડેરી દ્વારા અમૂલ ખીરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે, જેમાં દૂધ સંઘના ચાંદ્રાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમૂલ ખીરના ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જેનું લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવી। વલમજી હુંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ, વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત। કચ્છમાં દર 3-4 મહિને એક નવી પ્રોડક્ટ સરહદ ડેરી દ્વારા લોન્ચ થતી હોય, એ પૈકી આજરોજ સમગ્ર ગુજરાતમાં એવી ત્રીજી ડેરી છે કે જેને ખીર લોન્ચ કર્યું છે। આજે જે આપણે ખીર લોન્ચ કરી છે એ ખીરની કિંમત 15 રૂપિયા એક પેકેજના, અને એનું આખું બોક્સ જે આવે એમાં 48 આવા પેકેજ આવે અને 48 પેકેજનું એક બોક્સ આવે। અત્યારે લગભગ કચ્છમાં આવા 3 બોક્સનું વેચાણ શરૂ થશે અને આવતીકાલથી તમામ ગ્રાહકોને સમગ્ર કચ્છમાં આ ખીરનું જે પેકેજ છે એ મળતું થઈ જશે। આ ખીર બનાવવામાં દૂધ, સુગર અને ચોખા એ 3 જ વસ્તુ બિલકુલ ઓરિજિનલ, અને ચોખાની પણ ઉત્તમ ગુણવત્તાવાળું ચોખા, સુગર અને દૂધ ડેરીનું, એટલે એકદમ ગેરંટીવાળું ખાદ્ય પદાર્થ, સારામાં સારી વસ્તુ ગ્રાહકો સુધી પહોંચે એવા સરહદ ડેરીના અને અમૂલના પ્રયાસો છે। અને એ પ્રયાસોને ભાગરૂપે અમે લોકો સરહદ ડેરી દ્વારા આજે આ ખીર લોન્ચ કરી રહ્યા છીએ અને તમામ ગ્રાહકોને આ મળતું રહે એવી અપેક્ષા, અને તમામ ગ્રાહકો આ પ્રોડક્ટમાં વિશ્વાસ કરે એવી ગ્રાહકોની શુભેચ્છા।